જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે તમારા પ્રિય ચેનલ પ્રાર્થનામાં। આજના વિડીયોમાં આપણે જાણશું કે જમીન દોષ શું છે અને તેને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા ખાસ ઉપાયો કયા છે। જો તમે નવા ઘરમાં પાયાની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હોય તો આ ઉપાયો ચોક્કસ રીતે જાણો। જમીન દોષ શું છે? ઘણી વખત એવી જમીન હોય છે કે જ્યાં અગાઉ ઝઘડા, દુઃખદ ઘટના કે વિવાદ થયું હોય અથવા કે ભૂતપૂર્વ ઇમારત ધરાશાયી થઈ હોય। આવી જમીનમાં વાસ કરતા પહેલાં ઘર માલિકને નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડે છે, જેમ કે અશાંતિ, બીમારીઓ અને ધંધામાં અડચણો। તો આ ચાંદીના નાગ નાગીન દાટવા, જમીનમાં ચાંદીના નાગ અને નાગીન પતિ પત્નીના સ્વરૂપે દાટવામાં આવે છે। આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ સમાઈ જાય છે અને ઘરમાં સમૃદ્ધિ તેમજ દાંપત્ય સુખ આવે છે। વાસ્તુ યંત્ર અથવા પંચધાતુ યંત્ર, પંચધાતુમાંથી બનેલી વાસ્તુ દોષ નિવારણ યંત્ર જમીનમાં દાટવું, ખાસ કરીને ઘરમાં મધ્યબિંદુ કે મુખ્ય દરવાજા પાસે, એથી ગ્રહ દોષ દૂર થાય છે। નવરત્નો અને મીઠું, જમીનમાં થોડા નવરત્નો અથવા શુભ પથ્થરો અને મીઠું એક વાટકીમાં નાખી દાટવું અને શુભ માનવામાં આવે છે। ભૂમિ શાંતિ પૂજા, મકાનના પાયા ખોદતા પહેલાં પંડિત દ્વારા જમીનમાં શાંતિ માટે ભૂમિ શાંતિ પૂજા કરાવવી જોઈએ, તેથી જમીન શુદ્ધ થાય છે। શુભ દિવસ પસંદ કરવો, આ તમામ કાર્યો માટે શુભ તિથિ પસંદ કરવી જોઈએ, ખાસ કરીને નાગપંચમી, શ્રાવણ મહિનો કે અષાઢી બીજ। જેમ કે વૃક્ષના મજબૂત થવા માટે તેની જળ મજબૂત હોવી જોઈએ, તેમ ઘરના સુખ સમૃદ્ધિ માટે તેની ભૂમિ પાવન અને દોષ રહિત હોવી અતિ આવશ્યક છે। આજના વિડીયો આપને ગમ્યું હોય તો લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરીથી